નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મનરેગા યોજનાના કામો બંધ હતા, કારણ કે સરકાર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા મનરેગા યોજનાના કામો માટેની વહીવટી મંજૂરી આપવામાં આવતી નહોતી અને છેલ્લા કેટલાય વર્ષોથી છોટાઉદેપુર જિલ્લાના આ પાવીજેતપુર તાલુકામાં મનરેગા યોજનાના કામો માટે વહીવટી મંજૂરીમાં માલ સામાનની કે મટીરિયલની મંજૂરી મળતી ન હોવાના કારણે સરપંચો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા, જ્યારે લાભાર્થીઓને પણ કોઈપણ પ્રકારનો મનરેગા યોજનાનો માત્ર આવાસ સિવાયનો લાભ મળતો નહોતો અને કોઈપણ ચેકવોલના કે એવા બધા રસ્તાના કામો થતા નહોતા અને અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નહોતો। પરંતુ હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા માજી મંત્રી નારણભાઈ રાઠવા પાસે આ તાલુકાના સરપંચશ્રીઓએ રજૂઆત કરી હતી અને જેના કારણે નારણભાઈ રાઠવાએ લાગતા વળગતા અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને લેખિતમાં પણ આ વહીવટી અપાવવા માટેની કામગીરી કરવા માટે ખાસ અપીલ કરી હતી, વિનંતી કરી હતી, જેના કારણે પાવીજેતપુર તાલુકામાં વહીવટી મંજૂરીઓ મનરેગા યોજનાની આપવાનું શરૂ કરવામાં આવતા સરપંચોની અંદર અને લાભાર્થીઓની અંદર ખુશીની લહેર જોવા મળી છે અને ફરીથી પુનઃ મનરેગા યોજનાના કામો ચાલુ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે હવેથી આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે તેવું જાણવા મળી રહ્યું છે। પ્રીતમ કનોજિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, પાવીજેતપુર।